તો બીજી બાજુ સુરતમાં વોર્ડ નંબર 21માં બૂથ નંબર 88માં ઈવીએમ મશીન બંધ પડી ગયું। મશીન બંધ પડતા જ મતદાતાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। તંત્ર દ્વારા તાત્કાલિક બીજા ઈવીએમ મશીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો સ્થાનિક પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું કે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ 25 મિનિટ એક્સ્ટ્રા પણ આપવામાં આવશે। જે મતદાનનો સમય છે 7 થી 6 વાગ્યા સુધી, તેમાં અહીં 25 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। તો સુરતમાં ઈવીએમ ખામીથી મતદાન અટકી ગયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત શહેરની અંદર વહેલી સવારથી જ મતદારોની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈવીએમ મશીન પણ ખોરવાયું છે। કઈ રીતનું જાણ થઈ તમને? કયા વોર્ડની ઈવીએમ મશીન ખોરવાયું છે? બૂથ નંબર 88 વોર્ડ નંબર 21માં અઠવા ઝોનની સામે અમારું જે પોલિંગ સ્ટેશન છે, પ્રાથમિક શાળા, એમાં મશીન ખોટકાયું હતું। અમારા ત્યાં જે પોલિંગમાં બેસે છે એમને મને ફોન આવ્યો હતો અને મેં તાત્કાલિક એઆરઓને ફોન કરી અને એમને કીધું હતું કે ત્યાં મશીન ખોટકાયું છે। એમને તાત્કાલિક ત્યાં ટીમ મોકલી અને અત્યારે થોડી વાર પહેલાં જ મારી ટેલિફોનિક વાત થયા મુજબ ત્યાં મશીન ચાલુ થઈ ગયું છે અને વોટિંગની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે। નિયમ મુજબ જેટલો ટાઈમ બંધ રહ્યો હશે એટલો ટાઈમ આપણે લોકો એક્સટેન્શન કરી આપશે ચૂંટણીના નિયમ મુજબ। સવારથી કઈ રીતનો માહોલ જોયો? ખૂબ જ સારો માહોલ છે। લોકો વોકિંગ કરવા આવે છે અને સાથે સાથે વોટિંગ કરી જાય છે। પછી એ લોકોની દિનચર્યા શરૂ કરે છે। ગરમીની ટાઈમ છે, બપોરના 12 વાગ્યા સુધીમાં આ વખતે અંબાલાલની આગાહી પણ છે કે ગરમી વધારે પડશે। તો અમે અમારા તરફથી પોલિંગ બૂથમાં છાશ પાણીની વ્યવસ્થાઓ પણ કરી છે ઘણા પોલિંગ બૂથમાં, જેથી મતદાન કરવા આવતા નાગરિકોને કોઈ તકલીફ નહીં પડે એની પણ અમે વ્યવસ્થા રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે અને 12 વાગ્યા સુધીમાં સારામાં સારું વોટિંગ થઈ જાય એવા પ્રયત્ન અમારા ચાલુ છે।